કલ્પના કરો કે કોઈ આગ્રા જાય અને પાછું આવીને કહે કે એમણે તાજમહેલ તો જોયો જ નથી. આવું કોઈ કઈ રીતે કરી શકે? ચાલો, વિનોદ ભટ્ટની આ અદ્ભુત હાસ્ય રચના સૂરજ તો બધે જ સરખોમાં આપણે આ જ સવાલનો જવાબ શોધીએ. અને જુઓ, આ એક વાક્ય એ જ આખા પાઠની ચાવી છે. આ જે આશ્ચર્યજનક કબૂલાત છે ને, એ આપણને વાર્તાના મુખ્ય પાત્રના એકદમ અનોખા દૃષ્ટિકોણની પહેલી ઝલક આપે છે. તો આવો વિચિત્ર દૃષ્ટિકોણ છે શા માટે? એ સમજવા માટે આપણે આ 6 મુદ્દાઓ પર નજર કરીશું. પહેલાં લેખકની કળા વિશે જાણીશું, પછી વ્યંગની કળા, પછી મળીશું આપણા મુખ્ય પાત્ર સર્વજ્ઞભાઈને, એમની સાથે ખાણીપીણીની સફર કરીશું, એમનું અંતિમ મુકામ જોઈશું અને છેલ્લે આ હાસ્ય પાછળ છુપાયેલો બોધ સમજીશું. ચાલો શરૂઆત કરીએ. તો પહેલો વિભાગ છે લેખકની કળા. જો કોઈ પણ વાર્તાને બરાબર સમજવી હોય તો એના લેખકને સમજવા બહુ જરૂરી છે. તો ચાલો સૌથી પહેલાં મળીએ ગુજરાતી હાસ્ય સાહિત્યના એકદમ મહારથી વિનોદ ભટ્ટને. વિનોદ ભટ્ટ અમદાવાદના હતા અને એમની ખાસિયત હતી હળવો વ્યંગ, એટલે કે હસતા હસતા મજાક મસ્તીમાં એવી વાત કહી દેવી જે સીધી દિલમાં ઉતરી જાય. એમની કળા એ હતી કે એ માનવ સ્વભાવની નાની નાની વિચિત્ર આદતોને એવી રીતે પકડતા કે આપણને હસવું પણ આવે અને પોતાના પર વિચાર કરતા પણ થઈ જવાય. હવે બીજો વિભાગ, હળવા વ્યંગની કળા. તો વિનોદ ભટ્ટ આ હાસ્ય કેવી રીતે પેદા કરે છે? એમના સૌથી શક્તિશાળી હથિયારથી, અને એ છે વ્યંગ. જુઓ, વ્યંગ એટલે ખાલી મજાક નહીં કે કોઈની ઠેકડી ઉડાવવી, એવો પણ નહીં. વ્યંગ એટલે એક હેતુ સાથેની રમૂજ. વિનોદ ભટ્ટ આનો ઉપયોગ માત્ર આપણને હસાવવા માટે નથી કરતા, પણ આપણી આદતો અને આપણા વિચારો પર સવાલ ઉઠાવવા માટે કરે છે. ત્રીજો વિભાગ, મળો સર્વજ્ઞભાઈને. લેખક પોતાના વ્યંગને રજૂ કરવા માટે એક એવા પાત્રની રચના કરે છે જે ખરેખર અદ્ભુત અને યાદગાર છે. આ પાત્ર જ આખી વાર્તાનું કેન્દ્ર છે. એમનું નામ જ જુઓ, સર્વજ્ઞભાઈ. નામનો અર્થ થાય છે જે બધું જ જાણે છે. અને આ જ લેખકનો પહેલો વ્યંગ છે, કારણ કે થોડી જ વારમાં આપણને ખબર પડે છે કે એમનું જ્ઞાન તો બસ એક જ વિષય પૂરતું મર્યાદિત છે, અને એ છે ખાણીપીણી. તો હવે શરૂ થાય છે અસલી મજા. વિભાગ 4, ખાણીપીણીની સફર. ચાલો સર્વજ્ઞભાઈની સાથે કાલ્પનિક પ્રવાસે નીકળીએ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.